તમને આગળ જઈને બ્રેક મારતા અને ફર્સ્ટ ગિયરમાં આપણે કેવી રીતે ક્લચ છોડીને આપણે ગાડીને આગળ લઈ જવાનું હોય અને બ્રેક કેવી રીતે મારવાની હોય એ શીખવાડ્યું. ઓકે, ચાલો હવે ક્લચ આખો દબાવો, ગાડી સ્ટાર્ટ કરો. થઈ ગયું. હવે પહેલો ગિયર કરો, દિશા. એકદમ ધીમે ધીમે થઈ ચાલુ. બાજુમાં જોઈ લો કોઈ આવતું ના હોય પછી બહાર. હવે સીધું કરી લો, સ્ટેરિંગ સીધું કરી દો. ઓકે, બહાર આવી જાય એટલે સીધું કરી દેવાનું. ઓકે, હવે ક્લચ આખો છોડી દો ધીમેથી. હવે રેસ આપવાનું ચાલુ કરો બધા ધીમે ધીમે. સ્ટેરિંગ સીધું રાખો, આપો ધીમે ધીમે પિકઅપ. હજુ આપો. હવે ક્લચ આખો દબાવી દો અને બીજો ગિયર કરો. હવે ક્લચ છોડ દો ધીમેથી. ત્યારે રેસ નહીં આપવાનો અને આટલો ફાસ્ટ નહીં, થોડો ધીમેથી. ઓકે, પડે છે ખબર બકા? એટલે જેટલી વખત ગિયર બદલી એટલી વખત ક્લચ દબાવવાનો, ડાયરેક્ટ છોડવાનો ધીમેથી. ઓકે, હવે સમજાય તો ને કે એકદમ ડાયરેક્ટ આપણે ના છોડી દેવા. ત્રણ રસ્તા ચાર રસ્તા હોય ને, આજુબાજુ જોવાનું, હોર્ન મારવાનું. હા, સીધું જવાનું. થોડું મારી બાજુ રાખો. હવે સીધું રાખો. બમ્પ છે તો ખાલી ક્લચ દબાવી દો. આટલી ધીમી હોય તો આપણે બ્રેકની જરૂર નથી. ઓકે, છોડો ક્લચ, નોર્મલી છોડી દો. હવે રેસ આપો ધીરે ધીરે. દિશા લેફ્ટ સિગ્નલ આપો. જે ટેમ્પો વાળો ને એવી રીતે આપણે વાળવાનું. થોડું બહાર લો પહેલાં. બસ, હવે સીધું કરી દો. ક્લચ દબાયેલો રાખજો. વાળો આ બાજુ ફટાફટ. બસ, હવે ક્લચ છોડો ધીમેથી અને સીધું કરો. વેરી ગુડ. ઓકે, થોડી આ બાજુ રાખો. હવે સીધું કરી દો પાછું. તરત સીધું કરી દેવાનું. જેવી સીધી થાય ને આપણું બોનેટ, થોડું બહાર લો. હવે સીધું કરો. હવે રેસ આપો ધીમે ધીમે. થોડું હજુ બહાર લો. હવે સીધું કરો. ચાલો, હજુ સીધું જવાનું આપણે. કરે છે ને ખબર દિશા? આપણે થોડી લેફ્ટ સાઈડ ચલાવવાની. લેફ્ટ સાઈડ પેલા છોકરા જોડે ના જાય એ પણ આપણે ધ્યાન રાખવાનું. થોડું બહાર રાખવાનું. ઓકે, અને પેલી બાજુ બહુ બહાર ના જાય એ બી ધ્યાન રાખવાનું. ઓકે, થોડું તમારી બાજુ લેવાનું. હજુ થોડી વચ્ચે ચલાવો. આ બાજુ વચ્ચે. આ બાજુ જાય છે થોડું તમારી બાજુ. થોડું ક્લચ આખો દબાવી દો. આ બસ સાઈડમાં. હવે સીધી કરો. થોડું બહાર લો. હવે બ્રેક ઉપર પગ લાવો. આમ પકડી રાખો. મારો બ્રેક ધીરે ધીરે ન્યુટ્રલ કરી દો. થોડી વાર બંને પગ છોડ દો. તમે રિલેક્સ થઈ જાઓ. જો બકા, હવે તમને બ્રેક મારતા શીખવાડું અને ફર્સ્ટ ગિયરમાં આપણે કેટલો અને કેવી રીતે આપણે ક્લચ છોડીને ગાડીને આગળ લઈ જવાનું હોય એ શીખવાડું. બરાબર? તો જ્યારે બી આપણે ગાડીમાં બ્રેક મારીએ ને દિશા, તો હંમેશા યાદ રાખવાનું કે ક્લચ દબાઈને બ્રેક મારવાની પહેલાં બીજા ગિયરમાં ટ્રાફિકમાં મારતા હોઈએ ત્યારે, અને શાંતિથી ધીમે ધીમે મારવાની. કોઈ દિવસ ડાયરેક્ટ બ્રેક નહીં મારી દેવાની સડનલી. ઓકે, તો હવે તમે મને ફર્સ્ટ ગિયરમાં થોડી આગળ લઈ જઈ અને બ્રેક મારીને બતાવો આવી રીતે. ઓકે, પણ શાંતિથી ક્લચ છોડવાનો, એકદમ ધીમે ધીમે. ઉતાવળ નહીં કરવાની, નહીંતર થોડો બી મિસ થઈ જશે ને તો તરત ગાડી ઝટકો મારી બંધ થઈ જશે. ઓકે, ચલો ક્લચ દબાવો. પહેલો ગિયર કરો. હવે એકદમ ધીમે ધીમે ક્લચ છોડો શાંતિથી. સરસ. પડી ખબર બકા? પાછો ક્લચ દબાવો. થોડું તમારી બાજુ કરો સ્ટેરિંગ. હવે બ્રેક મારો ધીમે રહીને. જો થોડો ઝટકો આવ્યો ને એ ના આવવું જોઈએ. એટલી સોફ્ટ ધીમેથી મારવાની. હવે ક્લચ એકદમ ધીમે ધીમે છોડો બકા શાંતિથી.
સરસ, આવી રીતે છોડવાનું. પડી ખબર? પાછું ક્લચ દબાવો, શાંતિથી બ્રેક મારો ધીમેથી. થોડો ઝટકો આવે છે, થોડી બ્રેક ધીમે ધીમે મારવાની. હવે બ્રેક છોડ દો, ક્લચ એકદમ ધીમે ધીમે છોડો. સરસ, થોડું તમારી બાજુ કરો બહાર. પાછો ક્લચ દબાવો, શાંતિથી બ્રેક મારો ક્લચ દબાઈને. સરસ, વેરી ગુડ. હવે બ્રેક છોડો, ફરી ક્લચ એકદમ ધીમે ધીમે થોડો છોડો, હાફ. બસ આવી રીતે. સરસ, ઓકે. જો ચાલે છે ને ગાડી, ફરી ક્લચ દબાવો, બ્રેક મારો શાંતિથી. સરસ, હવે ગાડી ન્યુટ્રલ કરી દો આપણી. ન્યુટ્રલ કરી દો. થોડી વાર બંને પગ છોડ દો તમે, રિલેક્સ થઈ જાઓ. પડે છે ને ખબર વગર? હવે જો આ જે મેં તમને શીખવાડ્યું ને દિશા, આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બકા. કેમ? તો જ્યારે જ્યારે આપણે સિગ્નલ ઉપર કે ટ્રાફિકમાં કે ગમે ત્યારે આપણી ગાડી ઊભી રહી જશે ને, ત્યાર પછી સેમ આપણે આવું જ કરવાનું આવશે. માની લો કે હાલ આપણે ટ્રાફિકમાં ઊભા છીએ, હવે જેવી સામેવાળી ગાડી આગળ જાય તો આપણે આગળ વધવું પડે. તો ત્યારે આપણે આવી રીતે પહેલો ગિયર કરી ધીમે ધીમે ગાડીને આગળ લઈ જતા આવડવું જોઈએ. સમજ્યા કે નહીં? પછી સામેવાળો બ્રેક મારે છે તો આપણે બી બ્રેક મારવી પડે. તો ત્યારે આવી રીતે ક્લચ દબાઈને બ્રેક મારતા આવડવું જોઈએ. એટલે ઉપાડવું અને બ્રેક મારવું આ બે વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આવું આપણે જ્યારે જ્યારે ઊભી રહી જશે ને ગાડી, ત્યારે સેમ આપણે આ જ વસ્તુ કરવાનું આવશે. હવે જ્યારે બી આપણે પહેલા ગિયરમાં બકા ક્લચ છોડીએ ને, એટલે આવી રીતે શાંતિથી સ્ટાર્ટિંગમાં હાફ ક્લચ છોડવાનું, એ માઇન્ડમાં ફિટ કરી દેવાનું. ઓકે, પડી ને ખબર? હવે ધીમે ધીમે સીધી જવા દેવાની આપણે, બરાબર? ચલો ક્લચ દબાવો. ચલો, હા, સરસ. હવે જ્યારે જ્યારે પહેલો ગિયર હોય એટલે કેટલો ક્લચ છોડવાનો દિશા? હા, ધીમે ધીમે હાફ ક્લચ. સરસ, બાજુમાં જોઈ લો કોઈ આવતું ના હોય, બહાર લો ધીરે ધીરે. રિક્ષા જોડે ના જાય જો સામે. ઓકે, લેફ્ટ સાઈડનું જજમેન્ટ થોડું એડવાન્સથી જોવાનું બકા આપણે. તમે જેટલું વધારે જોશો ને એટલું એ સાઈડનું જજમેન્ટ વધારે જલ્દી આવવા લાગશે. ઓકે, કેમ કે તમે સ્ટેરિંગ ઉપર બેઠા છો ને બકા, તો એટલું તો તમને ખબર પડશે. પણ હું જ્યાં બેઠો છું ને લેફ્ટ સાઈડ, એ બાજુનું જજમેન્ટ જલ્દી આવશે નહીં બકા, કેમ કે એ તો અંદાજથી જ લગાવવું પડશે. તો એ લેવા માટે આપણે લેફ્ટ સાઈડનું ધ્યાન થોડું એડવાન્સમાં જોવાનું. મતલબ આ ગાડી પડી તો તમને ખબર પડવી જોઈએ કે એની જોડે ના જવી જોઈએ. તમારું ધ્યાન હશે તો પહેલાથી એની જોડે જશે નહીં. ઓકે, ચલો સીધું રાખો સ્ટેરિંગ. હવે થોડું થોડું આજુબાજુ જોઈ ધીમે ધીમે શાંતિથી. 3 રસ્તા છે ને, હોર્ન મારો બકા. ચલો સરસ. હવે પિકઅપ આપો, થોડું રેસ આપો બકા. દિશાબેન રેસ આપો ધીમે ધીમે. હજુ પિકઅપ આપો, કન્ટિન્યુ ધીમે ધીમે. હજુ આપો. હવે ક્લચ આખો દબાવી દો, એક્સિલેટર છોડી દો અને બીજો ગિયર કરી દો. સરસ, ક્લચ છોડ દો ધીમે રહીને, નોર્મલી છોડ દો, બહુ વાર નહીં કરવાનું. આપણે ખાલી ફર્સ્ટ ગિયરમાં ધીમે ધીમે, સેકન્ડ ગિયરમાં નોર્મલી. ઓકે, ચલો હવે રેસ આપો. અને આ બે પટ્ટાની વચ્ચે ચાલે છે કે નહીં કન્ટિન્યુ તમારે ધ્યાન રાખવાનું. ઓકે, આ પટ્ટાની બહાર નહીં જવા દેવાની, પેલા પટ્ટાની અંદર નહીં જવા દેવાની, વચ્ચે મિડલમાં ચાલવી જોઈએ ગાડી. ઓકે, અને પાછળ વાળા કોઈ હોર્ન મારે તો ગભરાવાની જરૂર નથી. આગળ જગ્યા હોય તો સાઈડ આપવાની. બરાબર? પડે છે ને ખબર દિશાબેન? દોસ્તો, તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી કાર એક ડ્રીમ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને દરરોજ કંઈક નવું નવું ગાડીનું શીખવા મળે. અને તમને કાંઈ પણ જે વસ્તુ ના આવડતું હોય, જે વસ્તુમાં તમને ખબર ના પડતી હોય, એની તમે મને કમેન્ટ કરો. એની ઉપર પણ હું વિડીયો બનાવીને તમને મોકલી આપીશ વિડીયોના માધ્યમથી. તો ચાલો દોસ્તો, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.